હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લાઈવ ગાંઠિયાનું શાક। જો સાંજે ઘરમાં કંઈ શાક ના હોય તો તમે આ ફટાફટ બનાવી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવામાં પણ ખૂબ સહેલું છે। તો આ શાક બનાવવા માટે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી તેલ મૂકીશું અને અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખીશું અને સૂકા મસાલામાં તમાલપત્ર, લાલ મરચું અને એક તેજપત્તું અને લીમડાના 4 થી 5 પાંદડા નાખી 1 ચમચી લસણ, 1 ચમચી આદું બધું નાખી અને સતળાવા દઈશું। પછી 1 મરચાંના ટુકડા નાખી દઈશું અને એને પણ સતળાવા દઈશું। એ સતળાઈ જાય એટલે 2 મોટા ટમેટાની આપણે પ્યોરી બનાવી છે અને એને પણ એડ કરી દઈશું। આ નાખીએ એટલે એકદમ શાકનો કલર સરસ આવે છે। અને પછી મીઠું, હળદર અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને આ બધાને સતળાવા દઈશું અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આ ટોમેટો પ્યુરીને ચડવા દેવાની છે। તો જો તમે જોઈ શકો છો ટમેટામાં તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે 1 વાટકો ખાટી છાશ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું અને પછી અડધું વાટકો પાણી નાખીશું। જો તમારે ખાટી છાશ ના હોય તો તમે 1.5 વાટકો છાશ જ લેવાની અને બધું ધીમા ગેસે જ ઉકળવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ગાંઠિયા માટેનું બેટર રેડી કરીશું। તો અડધો વાટકો બેસનનો લોટ લીધો છે, ચપટી અજમા ચોળીને નાખ્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને મરચું પાવડર નાખી દઈશું। થોડું પાણી નાખતા જઈ અને આપણે બરાબર મિક્સ કરી અને બેટર બનાવી લેવાનું છે। આ ગાંઠિયાનું બેટર થોડું ઢીલું રાખવાનું છે, આને પતલું રાખીશું, બહુ કડક નથી રાખવાનું। જો આવી રીતનું આપણે રાખીશું અને જો હવે આપણે આ છાશ પણ ઉકળી ગઈ છે એટલે આપણે એમાં ગાંઠિયા પાડી લઈશું। તો જો આ જારો આવી રીતનો લીધો છે, એમાં તેલ ચોપડી દીધું છે અને હવે આ બેટર નાખી દઈશું અને આપણે આવી રીતે ગાંઠિયા પાડી લેવાના છે। વ્યવસ્થિત આપણે ગાંઠિયા પાડી લઈશું। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે। જે લોકોને ના ભાવતું હોય એને પણ આ ભાવે છે। સ્વાદમાં ખટમીઠું બનીને તૈયાર થાય છે। તો જો આવી રીતે આપણે બધા જ ગાંઠિયાને વ્યવસ્થિત પાડી લેવાના છે। અને ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે એટલે આપણા ગાંઠિયા છે એકબીજાને ચોટે નહીં અને છૂટા છૂટા જ પડીને તૈયાર થાય છે। તો જો હવે ઉકળવા દઈશું એટલે બધા જ ગાંઠિયા ફૂલી જાય છે અને ચડવા મળશે અને જો ગાંઠિયા ઉપર આવવા માંડ્યા તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ગાંઠિયા પડી ગયા છે અને હવે આપણે એને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે એકદમ સરસ ગાંઠિયા બફાઈ જાય છે। હવે અડધી ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે ઉકળવા દઈશું। આવી જ રીતેથી ઉકળવા દઈશું એટલે આપણું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ જશે। આમાં ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। એટલે જો આ પછી શાક છે એમાં થોડી છાશ હજી ગાંઠિયા પીશે તમે ગેસ બંધ કરી દો। આપણું શાક હવે બની ગયું છે તો પણ એ થોડું ઘટ થઈ જાય છે। તો હવે જો ફાઇનલ તમે જોઈ શકો છો આપણું સબ્જી રેડી થઈ ગયું છે। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।